नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब साहुणम् एसो पंच नमोकारो सब पावपणासनो मंगलाणं च सभेसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम् ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 5/6/26 આગમ પ્રવચન વહેલા મોક્ષે જવાના 23 બોલ। બોલ નંબર 17 નિર્વદ્ય અને મધુર વચન બોલવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। બોલ નંબર 17 નિર્વદ્ય અને મધુર વચન બોલવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। વહેલા મોક્ષે જવાના 23 બોલ, એમાં બોલ નંબર 17 ઉપર આજે આપણે વિચાર કરવાનો છે। જેને મોક્ષે જવું છે, જેને પોતાનું કાર્ય સિદ્ધ કરવું છે, એને કારણને એપ્લાય કરવા પડશે, એને રીઝનને ફોલો કરવા પડશે। આગમની અંદર 23 બોલ બતાવ્યા, એમાંથી અમુક બોલનું મુખ્યતાથી જો સેવન કરવામાં આવે અને અમુક બોલ ગૌણ રૂપે એપ્લાય કરવામાં આવે તો જીવ વહેલો મોક્ષે જઈ શકે છે। મોક્ષ એટલે આપણું ઘર, મોક્ષ એટલે સાચી શાંતિ, મોક્ષ એટલે દુઃખોથી છૂટી જવું અને કાયમ માટે શાશ્વત સુખ આનંદની અનુભૂતિ કરવી, અનંત કાળ સુધી એવા આવ્યા બાદ સુખને મોક્ષની અંદર જીવ મેળવે છે। આપણે આપણા શત્રુઓ જે રાગ દ્વેષ છે, મોહ માયા વિષય કસાય જે આપણા શત્રુઓ છે, એ શત્રુઓથી આપણે છુટકારો મેળવવાનો છે। કસાયો અને કર્મથી છુટકારો મળી જાય એનું નામ છે મોક્ષ। જ્યાં આધિ વ્યાધિ ઉપાધિ નથી એને કહેવાય છે મોક્ષ। સંસારમાં તો દુઃખ છે, ચાર ગતિમાં તો દુઃખ છે, સુખ નથી, સુખનો આભાસ છે, ક્ષણ માત્રનું સુખ છે, લાંબા કાળનું દુઃખ છે। આવું સમજીને આપણે મોક્ષ માટે પુરુષાર્થ કરવાનો છે। મનુષ્ય ભાવ આપણને મોક્ષ પ્રાપ્તિ માટે મળ્યો છે,
એ વાત આપણે ભૂલવી ન જોઈએ. બીજા બધા તમામ કામોને સાઈડમાં કરીને મોક્ષ માટે આપણે પ્રયત્નશીલ બનવું જોઈએ. મનુષ્ય ભવમાં જે શક્ય છે, જીનવાણી આપણને મળી છે, એ આપણા સદભાગ્ય છે. આવી જીનવાણીનું આપણે પાન કરીને આપણે સ્વ પર કલ્યાણ કરવાનું છે. તમે તમારા આત્માનું કલ્યાણ કરો, બીજા જીવોનું પણ કલ્યાણ કરો. આ તક એકવાર જતી રહેશે, પછી આ તક મળતી નથી. જ્ઞાની આપણને ચેતવે છે. આપણે ચેતી જવાની જરૂર છે. ગંભીરતાથી આ વાતને સ્વીકારીને જબરજસ્ત મોક્ષનો પુરુષાર્થ કરો. દેહમ પાતયામી કાર્યમ સાધયામી. દેહને પાડીશ, પરંતુ મારું કાર્ય હું સાધીશ. વહેલા મોક્ષે જવાના 23 બોલ. બોલ નંબર 17. નિર્વદ્ય અને મધુર વચન બોલવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. કેવું બોલવું અને કેવું ન બોલવું, એ આજે આપણે સમજવાનું છે. આ બોલ ઘણો સહેલો છે, કારણ કે આ બોલની અંદર તમારે ઉપવાસ કરવાનો નથી, તમારે કે મારે પૌષધ કરવાનો નથી, પરંતુ બોલવામાં જ ધ્યાન રાખવાનું છે. બોલવામાં જાગૃતિ રાખવાની છે. કેવું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, એ બધું જ્ઞાન આપણને હોવું જોઈએ. ભાષા સમિતિનું જ્ઞાન, વચન ગુપ્તિનું જ્ઞાન, વાણીનો સદુપયોગ આપણે કરવાનો છે, પરંતુ વાણીનો દુરુપયોગ આપણે કરવાનો નથી. એકેન્દ્રિય જીવોને ભાષા મળતી નથી. બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોને જ ભાષા મળે છે. ભાષા મળવી બહુ દુર્લભ છે. વચન યોગ કેટલા બધા પુણ્યનો ઉદય હોય ત્યારે મળે છે. યોગ 3 છે: મન યોગ, વચન યોગ અને કાય યોગ. કાય યોગ દરેક સંસારી જીવને મળે છે, પરંતુ વચન યોગ અને મન યોગ મળવા દુર્લભ છે. ભાષા મળવી દુર્લભ છે. જુઓ, એકેન્દ્રિય વગેરે જીવો, બે ઇન્દ્રિય, પંચેન્દ્રિય, એમાં પણ પશુ પક્ષીઓ બોલી શકતા નથી. આપણા જેવી ભાષા એમને મળી નથી, એમને મૂંગા રહેવું પડે છે. એમનું દુઃખ એ વ્યક્ત કરી શકતા નથી, એમની તકલીફ એ આપણને જણાવી શકતા નથી. પશુ પક્ષીઓ, એમને મૂંગા રહેવું પડે છે. જ્યારે ભૂતકાળમાં એમને વચન યોગ મળ્યો,
ત્યારે વચન યોગનો એમણે બહુ દુરુપયોગ કર્યો. એના કારણે પશુ પક્ષીઓને ભાષા મળી નથી. આપણે કેટલા બધા નસીબદાર કે આપણને ભાષા મળી છે. કેટલા બધું પુણ્ય બાંધ્યું છે ત્યારે આપણને ભાષા મળી. ભવિષ્યમાં પણ આપણને ભાષાનો યોગ મળે, બીજા ભવોની અંદર પણ વચન યોગ મળે, એવી પ્રવૃત્તિ આપણે આજે કરવાની છે. ભવિષ્યમાં આપણે પણ બીજા ભવોમાં મૂંગા બનવું પડે એવો પ્રયત્ન આપણે કરવાનો નથી. બોલ નંબર 17. નિર્વદ્ય અને મધુર વચન બોલવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. નિર્વદ્ય એટલે પાપકારી ભાષા ન બોલવી. નિર્વદ્ય અને સાવદ્ય. સાવદ્ય ભાષા ન બોલવી, પાપકારી ભાષા ન બોલવી. નિર્વદ્ય ભાષા બોલવી. નિર્વદ્ય ભાષા એ પણ પાછી મધુર બોલવી. મધુર એટલે સ્વીટ. જો જીવ આવું બોલે તો વહેલો મોક્ષે જાય છે. સાવદ્ય ભાષાના 8 પ્રકાર છે. સાવદ્ય ભાષાના 8 પ્રકાર છે. સાવદ્ય ભાષા એટલે પાપકારી ભાષા. એ પાપકારી ભાષાના 8 પ્રકાર છે. પહેલો પ્રકાર કઠોર ભાષા. પહેલો પ્રકાર કઠોર ભાષા. બીજો પ્રકાર છે કર્કશ ભાષા. બીજો પ્રકાર કર્કશ ભાષા. ત્રીજો પ્રકાર છેદકારી ભાષા. ત્રીજો પ્રકાર છેદકારી ભાષા. ચોથો પ્રકાર ભેદકારી ભાષા. ચોથો પ્રકાર ભેદકારી ભાષા. પાંચમો પ્રકાર મર્મકારી ભાષા. પાંચમો પ્રકાર મર્મકારી ભાષા. છઠ્ઠો પ્રકાર નિશ્ચયકારી ભાષા. છઠ્ઠો પ્રકાર નિશ્ચયકારી ભાષા. સાતમો પ્રકાર ઉદ્ભટ ભાષા. સાતમો પ્રકાર છે ઉદ્ભટ ભાષા. અને આઠમો પ્રકાર છે કલહકારી ભાષા. આઠમો પ્રકાર કલહકારી ભાષા. 8 પ્રકારની સાવદ્ય ભાષા. પહેલી ભાષા છે કઠોર ભાષા. કઠોર બોલવું. બહુ કોઈને દુઃખ થાય એવું બોલવું. કઠોર શબ્દ પ્રયોગ એ પણ સાવદ્ય ભાષા છે. બીજું છે કર્કશ ભાષા. કર્કશ ભાષા જે વેર ઉપજાવે, આપણને વેર કરાવે, કોઈ કોઈને મેણું મારે, મેણું મારે, એ છે કર્કશ ભાષા. ત્રીજી છે છેદકારી ભાષા. છેદકારી ભાષા એટલે છેદન ભેદન કરાવે. ઘણી વાર ઘણા લોકો પ્રયોગ કરે, આ ઝાડ કાપી નાખો ને, આ ઘાસ
કપાવી નાખો ને, છેદનકારી ભાષા. આ ડાળીઓ કપાવી દો ને, આ ફૂલો ચૂંટી લો ને, આ કાંટાની બોરડી એને સળગાવી દો ને. આ બધી છેદનકારી ભાષા છે. પાક થઈ ગયો છે, હવે એને લણી લો, પાકને કાપી લો. આ બધી છેદકારી ભાષા છે. ચોથી ભેદકારી ભાષા. ભેદ એટલે ભેદ પડાવે, કોઈને જુદા પડાવે, કોઈને કુસંપ કરાવે, એકબીજાને ચડાવીને ભેદભાવ ઉભો કરાવે, તેને કહેવાય છે ભેદકારી ભાષા. ભેદ એટલે ભેદ પડાવવો, બે જીવોને જુદા કરી કાઢવા, કોઈનો સંપ તોડાવવો, એનું નામ છે ભેદકારી ભાષા. આ બધી સાવદ્ય ભાષા છે, પાપકારી ભાષા છે. પાંચમી ભાષા છે મર્મકારી ભાષા. મર્મકારી ભાષા એટલે કોઈના રહસ્ય ઉઘાડા પાડવા, કોઈની સિક્રેટ વાત હોય એને છતી કરવી, એને કહેવાય છે મર્મકારી ભાષા. કોઈની વાતને જાહેર કરવી, કોઈની સિક્રેટ વાતને બધે ફેલાવવી, એ છે મર્મકારી ભાષા. છઠ્ઠી ભાષા છે નિશ્ચયકારી ભાષા. નિશ્ચયકારી ભાષા એટલે શ્યોર, હું આમ કરીશ જ, હું કાલે તમારે ત્યાં આવીશ જ, એવી શ્યોર ભાષા બોલવી એને નિશ્ચયકારી ભાષા કહેવામાં આવે છે. પ્રોમિસ કરવું. કોઈ વાર એવું પણ બની શકે કે કોઈ કારણોસર આપણે પ્રોમિસ ન પાડી શકીએ, તો આપણને અસત્ય બોલ્યાનો દોષ લાગે છે. માટે નિશ્ચયકારી ભાષા ન બોલવી જોઈએ. હું આમ કરીશ જ, હું કાલે તમારે ત્યાં આવીશ જ, એવી શ્યોર ભાષા ન બોલવી જોઈએ. જો સંભાવના હશે તો કાલે મારે આવા ભાવ છે, એવી ભાષાનો પ્રયોગ કરવો જોઈએ, પરંતુ નિશ્ચયકારી ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ. છઠ્ઠા નંબરની ભાષા છે નિશ્ચયકારી ભાષા. સાતમા નંબરની ભાષા છે ઉદ્ભટ ભાષા. અપશબ્દ બોલવા. અપશબ્દ બોલીએ આપણે, ગાલી બોલીએ કોઈને, કોઈને દુઃખ થાય એવા નીચા શબ્દો બોલીએ, એને કહેવાય છે ઉદ્ભટ ભાષા. કોઈને આપણે બદમાશ કહીએ તો એ છે ઉદ્ભટ ભાષા. અને આઠમા નંબરની ભાષા છે કલહકારી ભાષા. કલહ થઈ જાય, મોટો ઝઘડો થઈ જાય અને નિમિત્ત આપણે બની જઈએ, એવી કલહ ભાષા પણ ન બોલવી જોઈએ. 8 પ્રકારની સાવદ્ય ભાષા બતાવી કે આ 8 પ્રકારની સાવદ્ય ભાષાથી
તમે દૂર રહો. કઠોર ભાષા, કર્કશ ભાષા, છેદનકારી, ભેદનકારી, મર્મકારી, નિશ્ચયકારી, ઉદ્ભટ અને કલહકારી આ બધી ભાષાઓથી તમે દૂર રહો. નિર્વદ્ય ભાષા બોલો, પરંતુ સાવદ્ય ભાષા ન બોલો. જેનાથી પાપ લાગે એવી ભાષા ન બોલો. વચનનો દુરુપયોગ ન કરવો. નિંદા પણ કોઈની ન કરવી. આપણા વચનથી કોઈની નિંદા ન કરવી. નિંદા એટલે ગોસીપ. ચાડી ચુગલી ન કરવી એટલે કે કાન ફૂસી ન કરવી. કોઈના ઉપર આક્ષેપ ન મૂકવો, બ્લેમ. આ બધું બોલવાથી આપણે પાપના ભાગીદાર બનીએ છીએ. આપણા વચનનો દુરુપયોગ થાય છે અને ભવિષ્યની અંદર આપણે મૂંગા બનવું પડે છે. માટે નિંદાની ભાષા, ચાડી ચુગલી, અસત્ય, આક્ષેપ એટલે કે બ્લેમ, આ બધી ભાષા આપણે બોલતા તો નથી ને. સાવદ્ય ભાષાઓ આપણે બોલતા નથી ને. જેનાથી બહુ હિંસા થાય, કોઈને દુઃખ થાય, છેદન ભેદન થઈ જાય, કોઈના સંબંધો તૂટી જાય, નાની વાતનું વતેસર થઈ જાય, એવી ભાષા તો આપણે બોલતા નથી ને. આજે આપણે ચેક કરવાનું છે. બોલવામાં ખૂબ ધ્યાન રાખીએ. મૌનની પણ આરાધના કરીએ. મૌન પણ બેસ્ટ છે. જ્યારે વાણીનો ઉપયોગ કરવા જેવો લાગે ત્યારે જ કરવો. નિરર્થક વાણીનો પ્રયોગ પણ ન કરવો. ઘણા લોકો નિરર્થક બબડાટ કર્યા કરે. નિરર્થક મોટા મોટા ગપ ગોળા મારે. આ બધું ખોટું છે. વાણી અને વચન યોગ એ બહુ કિંમતી છે. વાણીનો વપરાશ ખોટામાં નથી કરવાનો, પરંતુ સારામાં કરવાનો છે. વાણીથી આપણે સાચું બોલીએ, મધુર બોલીએ, કોઈને લાભ થાય એવું બોલીએ, કોઈને સાતા થાય એવું આપણે બોલવાનું છે. કોઈનામાં હિંમત આવી જાય, કોઈની બગડેલી બાજી સુધરી જાય એવું આપણે બોલવાનું છે. બોલવામાં ફેર છે. એક શબ્દ ઘા કરે છે અને બીજો શબ્દ દવા કરે છે. ફરીથી એક શબ્દ ઘા કરે છે જ્યારે બીજો શબ્દ દવા કરે છે. આપણે કેવો શબ્દ પ્રયોગ કરવો છે આપણે નક્કી કરવાનું છે. મોક્ષે જવા માટે જો જીવાત્મા વાણીનો સદુપયોગ કરે તો વહેલો મોક્ષે જઈ શકે છે. મધુર અને નિર્વદ્ય વાણી બોલવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. બોલ નંબર 17. નિર્વદ્ય અને મધુર વાણી બોલવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. હવે આપણે ધ્યાન રાખવાનું છે. મારો વચન પ્રયોગ ક્યાં વપરાય છે. બોલવામાં હું ભૂલ તો કરતો નથી ને. તોલીને બોલવાનું છે. વિચારીને બોલવાનું છે.
સાવદ્ય ભાષાનો આપણે ત્યાગ કરવાનો છે, નિર્વદ્ય ભાષા બોલવાની છે, અને એ પણ મધુર ભાષા બોલવાની છે. ભાષાના 4 પ્રકાર આપણા ત્યાં ભાષાના 4 પ્રકાર બતાવ્યા છે. પહેલો પ્રકાર સત્ય ભાષા, બીજો પ્રકાર અસત્ય ભાષા, ત્રીજો પ્રકાર મિશ્ર ભાષા, અને ચોથો પ્રકાર છે વ્યવહાર ભાષા. ભાષાના 4 પ્રકાર: સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા. કેવલી ભગવાન 2 ભાષા બોલતા હોય છે, એક સત્ય ભાષા અને એક વ્યવહાર ભાષા. ફરીથી કેવલી ભગવાન 2 ભાષા બોલે છે, એક સત્ય ભાષા અને બીજી વ્યવહાર ભાષા. 2 ભાષા બોલતા નથી. કઈ 2 ભાષા બોલતા નથી? એક અસત્ય ભાષા અને બીજી મિશ્ર ભાષા. કેવલી ભગવાન એ 2 ભાષા ક્યારેય બોલતા નથી. આપણે પણ એવું જ કરીએ, સત્ય ભાષા બોલીએ અને વ્યવહાર ભાષા બોલીએ, પરંતુ મિશ્ર અને અસત્ય ભાષા આપણે ક્યારેય ન બોલીએ. તો ચોક્કસ આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીશું. સત્ય ભાષા એટલે શું? સત્ય ભાષા એટલે સાચું બોલવું. અર્ણક શ્રાવકનું દૃષ્ટાંત. અસત્ય ભાષા એટલે અસત્ય બોલવું, ખોટું બોલવું. મિશ્ર ભાષા એટલે થોડું સાચું અને થોડું ખોટું બોલવું. મરીચી કુમારનું દૃષ્ટાંત. અને ચોથી છે વ્યવહાર ભાષા, એટલે લોક ભાષા. લોકમાં જે વસ્તુ જે રીતે ઓળખાતી હોય તે રીતે બોલવું. 2 દ્રષ્ટાંત આપણે જોવાના છે. સાચું બોલે છે અર્ણક શ્રાવકો, અને મિશ્ર બોલે છે મરીચી કુમાર. અર્ણક શ્રાવકનું દૃષ્ટાંત. અર્ણક નામે શ્રાવક હોય છે. 19માં મલ્લીનાથ ભગવાનના સમયમાં અર્ણક શ્રાવક થઈ ગયા. અર્ણક શ્રાવક ક્યારે થયા? 19માં મલ્લીનાથ ભગવાનના સમયમાં થયા. જ્ઞાતા સૂત્રમાં આ વાત આવે છે. આ અર્ણક શ્રાવક પાક્કા શ્રાવક હોય છે, દ્રઢ શ્રાવકો. દેવતાના ડગાવ્યા પણ ડગે નહીં. અર્ણક શ્રાવક એમની શ્રદ્ધા અને એમનો વચન પ્રયોગ એટલો સત્ય હોય છે કે સક્રેન્દ્ર મહારાજાએ વખાણ કર્યા. એક દેવ પરીક્ષા કરવા માટે આવે છે. અર્ણક શ્રાવકની પરીક્ષા કરવા માટે દેવલોકમાંથી એક દેવ આવે છે. એ સમયે અર્ણક શ્રાવક પોતાની સાથે માણસો લઈને સમુદ્ર પાર કરતા હોય છે. વહાણમાં બેઠા હોય છે
સાથે માણસો લીધા છે, વેપાર માટે બીજા દેશમાં જાય છે, આવા સમયે દેવ પરીક્ષા કરવા આવે છે. જોઈએ અર્ણક શ્રાવકની શ્રદ્ધા કેવી છે, એ સત્ય બોલે છે કે અસત્ય બોલે છે, એ આપણે ચેક કરીએ. અર્ણક શ્રાવક વાહણમાં બેઠા છે, સાથે માણસોનો કાફલો છે, માલ સામાન વેચવા માટે બીજા દેશમાં જઈ રહ્યા છે. દેવ પહેલા સમુદ્રની અંદર તોફાન લાવે છે, સમુદ્રની અંદર વાવાઝોડું લાવે છે, વહાણ ઉથલ પાથલ થાય છે. દેવ એનું વૈક્રિય રૂપ કરે છે. દેવ રાક્ષસનું રૂપ કરે છે, અર્ણક શ્રાવકની સામે પ્રગટ થાય છે અને અર્ણક શ્રાવકને કહે છે, હે અર્ણક શ્રાવક, આજે તમારે મારા કીધું માનવું પડશે. જો મારા કીધું માનશો નહીં તો મૃત્યુ માટે તૈયાર થઈ જાઓ. દેવે રાક્ષસનું રૂપ લીધું, સમુદ્રમાં તોફાન છે, દેવનું સ્વરૂપ વિકરાળ છે. આજે મારું માનવું પડશે, જૈન ધર્મ ખોટો છે એવું તમારે બોલવું પડશે અને જૈન ધર્મનું શરણું છોડવું પડશે. દેવ અર્ણક શ્રાવકને કહે છે, એક વાર બોલો, જૈન ધર્મ ખોટો છે. દેવ અર્ણક શ્રાવકને કહે છે, એક વાર બોલો, નહીતર મૃત્યુ માટે તૈયાર થઈ જાવ. જૈન ધર્મ ખોટો છે એવું એક વાર બોલો, મારું શરણું સ્વીકારો, નહીતર તમારા બુરા હાલ કરી દઈશ. દેવ કહે છે, અર્ણક શ્રાવક નિશ્ચિંત છે. દેવતાના ડગાવ્યા પણ અર્ણક શ્રાવક ડગતા નથી. અર્ણક શ્રાવક કૌશકમાં બેસી જાય છે, નવકાર મંત્રનું સ્મરણ કરે છે. જે ધર્મ ખોટો નથી એને ખોટો કહેવાય કઈ રીતે? દેવને કહે છે, તમારે જે કરવું હોય એ કરી શકો છો, પરંતુ મારી શ્રદ્ધા પાકી છે. મૃત્યુના ડરથી હું મારી શ્રદ્ધાને છોડીશ નહીં. દેવ વધારે ગુસ્સે થાય છે, સમુદ્રની અંદર તોફાન લાવે છે, માણસો ગભરાઈ જાય છે, બોટ ઉથલ પાથલ થાય છે, સૌના ઈષ્ટદેવનું સ્મરણ કરે છે. માણસો પણ અર્ણક શ્રાવકને સમજાવે છે, એકવાર ખાલી ખાલી પણ બોલી જાઓ કે જૈન ધર્મ ખોટો છે, હું એનું શરણું છોડી દઉં છું. હે દેવ, હું તમારું શરણું અંગીકાર કરું છું. જીવ બચાવવા આટલું તો કરો. માણસો અર્ણક શ્રાવકને કહે છે. અર્ણક શ્રાવક કહે છે, ન ભૂતો ન ભવિષ્યતિ. જૈન ધર્મ ખોટો નથી, એ સત્ય ધર્મ છે. એનું શરણું આ ભવ અને પરભવને ભવો ભવને સુધારી કાઢે છે. એ શરણું હું ક્યારેય છોડી ન શકું. દેવ વધારે ગુસ્સે થાય છે. દેવ કહે છે, દેવ 7-8
મંજિલ સુધી ઊંચું વહાણ ઉઠાવે છે. દેવ પોતાની 2 આંગળીથી અર્ણક શ્રાવકનું વહાણ, અર્ણક શ્રાવકની બોટને 7-8 મંજિલ ઊંચી ઉઠાવે છે. હવે તો તમારે બોલવું જ પડશે, જૈન ધર્મ ખોટો છે, નહીતર આટલે ઊંચેથી હું તમને સમુદ્રમાં નાખી દઈશ. મગરમચ્છો અને માછલીઓ તમારા શરીરને ખાઈ જશે, તમારા બુરા હાલ થશે. અર્ણક શ્રાવક નમોથુણમ ગણે છે. કર્મમાં વિશ્વાસ છે. જો મારું મૃત્યુ એવી રીતે થવાનું હશે તો થશે. દેવ ભલે મને ગભરાવે, ગભરાવાની મારે જરૂર નથી. મારા પાપનો ઉદય હશે તો એમ થશે, અને જો મારા પુણ્યનો ઉદય હશે તો દેવ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. કર્મ ઉપર દ્રઢ શ્રદ્ધા અર્ણક શ્રાવકની. હે દેવ, કાલે મૃત્યુ આવતું હોય તો આજે ભલે આવે, પરંતુ મારો ધર્મ અસત્ય નથી. મેં જે શરણું ગ્રહણ કર્યું છે અને મારી જે શ્રદ્ધા છે એ 100% સાચી છે. એમાં હું કશું ભાર ફેરફાર નહીં કરી શકું. સામે મૃત્યુ છે, છતાં પણ અર્ણક શ્રાવક અડગ રહે છે. દેવે પોતાના અવધિ જ્ઞાનથી જોયું, અર્ણક શ્રાવક પાક્કા શ્રાવક છે. વહાણને ધીરે રહીને નીચે મૂકે છે. પોતાનું રાક્ષસ રૂપ સમેટી લે છે અને સુંદર દિવ્ય દેવનું રૂપ હાજર કરે છે. અર્ણક શ્રાવકને વંદન કરે છે કે તમારી શ્રદ્ધા, તમારા વિશ્વાસ ઉપર આજે હું ખૂબ ખુશ થયો છું. મેં દેવલોકમાં જેવી તમારી શ્રદ્ધાની વાત સાંભળી હતી, આપ એવા જ છો. તમે સત્ય ખરેખર સ્વીકાર્યું છે. તમે અસત્ય ન બોલ્યા તો ન જ બોલ્યા. તમારી આવી શ્રદ્ધાને હું વારંવાર પ્રણામ કરું છું. ખરેખર તમે મનુષ્ય ભવને સફળ કર્યો છે. એમ કરીને દેવ પોતે અર્ણક શ્રાવકને વંદન કરીને અર્ણક શ્રાવકને 2 જોડી કુંડળ ભેટ આપે છે. દેવ પોતે અર્ણક શ્રાવકને 2 જોડી કુંડળ, કાનમાં પહેરવાના કુંડળ, અર્ણક શ્રાવકને ભેટ આપે છે અને પછી ત્યાંથી દેવ વિદાય થાય છે. એમાંથી 1 જોડી કુંડળ અર્ણક શ્રાવક મલ્લી કુંવરીને ભેટ આપે છે. એમાંથી 1 જોડી કુંડળ અર્ણક શ્રાવક કુંભ રાજા પાસે જઈને મલ્લી કુંવરી જે 19મા તીર્થંકર છે એમને ભેટ આપે છે. અર્ણક શ્રાવક સત્ય જ બોલે છે, અસત્ય બોલતા નથી. સત્ય વચન, સાચો રૂપિયો 100 ગઉ જાય. આપણે પણ સાચું જ બોલવું જોઈએ. આ દ્રષ્ટાંત એમ કે છે કે આપણે અસત્ય તો બોલતા નથી ને. જુઠ્ઠું ક્યારેય આપણે ન બોલવું જોઈએ. જૂઠથી લોકમાં આપણો અવિશ્વાસ થાય છે. કોઈ આપણા ઉપર વિશ્વાસ કરતું નથી. સત્યમેવ જયતે. સત્ય જ બોલવું જોઈએ. સત્ય ભાષા. પહેલા નંબરમાં સત્ય ભાષા અર્ણક શ્રાવકનું દૃષ્ટાંત.
બીજા નંબરમાં અસત્ય ભાષા, ખોટું ક્યારેય આપણે ન બોલવું જોઈએ. ત્રીજા નંબરમાં મિશ્ર ભાષા. મિશ્ર ભાષા એટલે થોડું સાચું અને થોડું ખોટું, એવું પણ આપણે ન બોલવું જોઈએ. હાફ સાચું અને હાફ ખોટું. ઘણા મનુષ્યની આ ટેવ હોય છે, અડધું સાચું બોલે ને અડધું ખોટું બોલે. આ ટેવ આપણે છોડી દેવાની છે. 50-50 જે બોલીએ છીએ એ આપણે બંધ કરવાનું છે. મરીચી કુમાર મિશ્ર ભાષા બોલ્યા. મરીચી કુમાર એટલે ભગવાન મહાવીરનો જીવ, એ મિશ્ર ભાષા બોલ્યા. કપિલને કહે છે ધર્મ ઋષભદેવ ભગવાન પાસે પણ છે અને ધર્મ મારી પાસે પણ છે. મરીચી કુમાર કપિલને કહે છે ધર્મ ઋષભદેવ ભગવાન પાસે પણ છે અને મારી પાસે પણ છે. આવી મિશ્ર ભાષા બોલ્યા. એના કારણે મરીચી કુમારનો સંસાર વધી જાય છે. જોઈ લો આગમના દ્રષ્ટાંતો. મિશ્ર ભાષા પણ આપણે ન બોલીએ. એ જ મરીચી કુમારનો જીવ. આવું મિશ્ર બોલવાના કારણે થોડા ભવો વધારી કાઢે છે અને આગળ જતા એ મરીચી કુમાર પોતે 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી બને છે. અસત્ય ભાષા તો આપણે બોલવાની નથી, પણ મિશ્ર ભાષા, થોડું સાચું અને થોડું ખોટું. સ્વ બચાવ માટે આપણે ઘણીવાર જૂઠનો સહારો લઈએ છીએ. સ્વ બચાવ માટે આપણે ઘણીવાર જૂઠનો સહારો લઈએ છીએ, મિશ્ર ભાષાનો સહારો લઈએ છીએ. પરંતુ આ બે ભાષા આપણે છોડી દેવાની છે. ભવિષ્યમાં જો મૂંગા ન બનવું હોય તો આ બે ભાષાને આપણે તિલાંજલિ આપી દેવાની છે. ચોથી વ્યવહાર ભાષા. લોકમાં જેમ બોલાતું હોય એવી રીતે આપણે બોલવું જોઈએ. લોકની વિરુદ્ધ બોલીએ તો પણ દોષ લાગે છે. વ્યવહાર ભાષા, કેવલી પણ આ વ્યવહાર ભાષા બોલે છે. કેવલી ભગવંતો પણ સત્ય અને વ્યવહાર આ બે ભાષા બોલે છે. ભાષાના 4 પ્રકારો: સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા. પાણી અને વાણી એ બે ગાળીને બોલવા જોઈએ. પાણી અને વાણી એ બંનેને ગાળી ગાળીને બોલવા જોઈએ. આજે આપણે એ શીખવાનું છે. ન બોલવામાં 9 ગુણ. ન બોલવામાં 9 ગુણ. કોઈ ન બોલે તો એમાં કેટલા ગુણ બતાવ્યા? 9 ગુણ બતાવ્યા. આ બધી કહેવતોને આપણે સમજવાની છે અને એ કરવામાં એને અનુસરવાનું છે. સારું બોલીએ, સાચું બોલીએ, સ્વીટ બોલીએ. કોઈને દુઃખ થાય એવું ન બોલીએ. આજે આપણે એના ઉપર ચિંતન કરવાનું છે. હું શું બોલું છું એનું મને ભાન છે કે નથી, એનો વિચાર આજે આપણે કરવાનો છે. આપણા બોલવાથી કોઈનું બગડી ન જવું જોઈએ. આપણા બોલવાથી કોઈના હૃદયને ઘા ન પહોંચવો જોઈએ, પરંતુ આપણા બોલવાથી પડેલો ઘા પણ રૂજાઈ જાય એવું આપણે બોલવાનું છે. મધુર ભાષા બોલવાની છે. ભગવાન મહાવીર સ્વામી મધુર ભાષા બોલે છે.
બુજ્જ બુજ્જ. ચંડ કૌશિક સર્પને મધુરતાથી કહે છે બે જ શબ્દ, બુજ્જ બુજ્જ. અને ચંડ કૌશિક સર્પ બોધ પામી જાય છે. જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, સંથારો કરે છે, 15 દિવસના ઉપવાસ કરે છે અને ચંડ કૌશિક સર્પ 8મા દેવલોકના દેવ બને છે. જુઓ, ભગવાનના બે શબ્દથી, ભગવાનના મધુર બે શબ્દથી બગડેલી બાજી સુધરી ગઈ. ચંડ કૌશિક સર્પ એકાવતારી બની જાય છે. આપણા વચન તો મોતી જેવા હોવા જોઈએ. આપણા વચનની અંદર માધુર્ય હોવું જોઈએ. આપણા વચનની અંદર લાગણી અને સ્નેહ હોવા જોઈએ. આપણા વચનની અંદર સામેના વ્યક્તિનું હિત હોવું જોઈએ. ભગવાનના બે શબ્દથી ચંડ કૌશિક સર્પ ઉત્થાન એમના આત્માનું થઈ ગયું. હતા પતનના આરે અને પોતે આગળ વધી ગયા. મધુર શબ્દ, કટુ શબ્દ ક્યારેય ન બોલવા. મધુર શબ્દ ભગવાન મહાવીર સ્વામી બોલે છે. કટુ શબ્દ મહાસતી દ્રૌપદી બોલે છે. મહાસતી દ્રૌપદી બોલવામાં ભૂલ કરે છે. આંધળાના છોકરા આંધળા હોય. મહાસતી દ્રૌપદીએ બોલવામાં ભૂલ કરી. હાહાકાર થઈ ગયો. આંધળાના છોકરા આંધળા હોય. દુર્યોધને આ સાંભળ્યું, વેરની ગાંઠ વાળી લીધી. હું પણ હવે જોઈ લઈશ. આ બે શબ્દથી મહાભારતનું સર્જન થઈ ગયું. આંધળાના છોકરા આંધળા હોય. ભર સભામાં દ્રૌપદીના ચીર ખેંચાયા. બે શબ્દે આગ લગાડી દીધી. બોલવાની ભૂલ મહાભારત બની ગઈ. દ્રૌપદી, મહાસતી દ્રૌપદી કટુ શબ્દ બોલ્યા. એના કારણે એમને પણ દુઃખ થયું. અનેક જીવોને દુઃખ થયું. મોટો જીવ સંહાર થયો. મોટા મોટા કુટુંબની અંદર લડાઈઓ થઈ. મહાપુરુષો એ લડાઈનો ભોગ બન્યા અને આખા મહાભારતનું સર્જન થઈ ગયું. આટલું બોલવામાં મહાસતી દ્રૌપદી કટુ શબ્દ બોલ્યા. એના કારણે અનેક લોકોને સહન કરવું પડ્યું. અનેક લોકોને દુઃખ પહોંચ્યું. મધુર શબ્દ બોલીએ, પરંતુ કટુ શબ્દ આપણે ક્યારેય ના બોલીએ. શબ્દ ન બોલાય ત્યાં સુધી આપણે શબ્દના માલિક છીએ. પરંતુ જ્યારે શબ્દ બોલાઈ જાય છે ત્યારે શબ્દ આપણા માલિક બની જાય છે. ફરીથી, શબ્દ ન બોલાય ત્યાં સુધી આપણે શબ્દના માલિક છીએ. પરંતુ એકવાર શબ્દ બોલી કાઢીએ પછી એ શબ્દ આપણા માલિક બની જાય છે અને આપણે એના દાસ બની જઈએ છીએ. 4 વસ્તુ પાછી આવતી નથી. એકવાર નીકળી જાય પછી 4 વસ્તુ પાછી આવતી નથી. કઈ 4 વસ્તુ પાછી આવતી નથી? એકવાર નીકળી જાય ને
પછી 4 વસ્તુ પાછી આવતી નથી. નંબર 1, શરીરમાંથી પ્રાણ. શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી પાછા આવતા નથી. નંબર 2, ગયેલો સમય. ગયેલો સમય, ટાઈમ નીકળી જાય પછી પાછો આવતો નથી. નંબર 3, બાણમાંથી નીકળેલું તીર. બાણમાંથી નીકળેલું તીર, એરો, એ પાછું આવતું નથી. એકવાર બાણમાંથી આપણે તીર છોડી દઈએ પછી એ પાછું આવતું નથી. નંબર 3. નંબર 4 છે બોલેલો શબ્દ. નંબર 4, બોલેલો શબ્દ. બોલેલા શબ્દ એકવાર નીકળી જાય મુખમાંથી પછી એ પાછા આવતા નથી. આ પ્રમાણે 4 વસ્તુ એકવાર નીકળી જાય પછી પાછી આવતી નથી. આપણે આજે સંકલ્પ કરવાનો છે કે આપણે સત્ય બોલવાનું છે અને વ્યવહાર ભાષા બોલવાની છે, મધુર બોલવાનું છે, પરંતુ કટુ અને સાવદ્ય બોલવાનું નથી. વચન યોગ મળવો દુર્લભ છે. આપણને આવો સુંદર વચન યોગ મળ્યો છે તો એનો આપણે સદુપયોગ કરીએ. નિર્વદ્ય અને મધુર વચન બોલવાથી આત્મા વહેલો વહેલો મોક્ષે જાય છે. આ બોલ બહુ સહેલો છે. આમાં આપણે ઉપવાસ નથી કરવાનો, આમાં આપણે પોસો નથી કરવાનો, પરંતુ આ બોલની અંદર આપણે કેવું બોલવું અને કેવું ન બોલવું એનો આપણે ખ્યાલ રાખવાનો છે. જો થોડી જાગૃતિ રાખીએ, બોલવામાં થોડાક આપણે વિવેકી બનીએ તો ચોક્કસ આ બોલનો આપણે લાભ લઈ શકીએ છીએ. આપણે પણ સારું બોલીને, સાચું બોલીને, સૌને હિતકારી બોલીને, પ્રિય બોલીને વચનનો સદુપયોગ કરીએ એવું આ બોલમાંથી આપણને જાણવા માટે મળે છે. આજના આપણા પ્રવચનનો વિષય હતો નિર્વદ્ય અને મધુર ભાષા બોલવાથી જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, સાવદ્ય ભાષાના 8 પ્રકાર કયા કયા? પ્રશ્ન નંબર 1, સાવદ્ય ભાષાના 8 પ્રકાર કયા કયા? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાવદ્ય ભાષાના 8 પ્રકાર: કઠોર ભાષા, કર્કશ ભાષા, છેદકારી ભાષા, ભેદકારી ભાષા, મર્મકારી ભાષા, નિશ્ચયકારી ભાષા, ઉદ્ભટ ભાષા અને કલહકારી ભાષા. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. ભાષાના 4 પ્રકાર કયા કયા? ભાષાના 4 પ્રકાર કયા કયા? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 3, અર્ણક શ્રાવકની પરીક્ષા કરવા કોણ આવે છે? અર્ણક શ્રાવકની પરીક્ષા કરવા માટે કોણ આવે છે? બકુલાબેન શાહ. જય જીનેન્દ્ર ગુરુદેવ. જય જીનેન્દ્ર. સાતામાં હા. અર્ણક શ્રાવકની પરીક્ષા કરવા દેવ આવે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, અર્ણક શ્રાવકને દેવ કેટલા જોડી કુંડળ ભેટ આપે છે? અર્ણક શ્રાવકને દેવ કેટલા જોડી કુંડળ ભેટ આપે છે?
શીલાબેન શાહ. જીનેન્દ્ર સાહેબ, જય જીનેન્દ્ર. દેવ અર્ણક શ્રાવક ને 2 જોડી કુંડળ ભેટમાં આપે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5. મરીચી કુમાર કઈ ભાષા બોલે છે? મરીચી કુમાર કઈ ભાષા બોલે છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. મરીચી કુમાર મિશ્ર ભાષા બોલે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. અર્ણક શ્રાવક કયા તીર્થંકરના સમયમાં થયા? અર્ણક શ્રાવક કયા તીર્થંકરના સમયમાં થયા? રાજેન્દ્રભાઈ શાહ. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. અર્ણક શ્રાવક મલ્લિકાર્જુન ભગવાનના સમયમાં થયા. બહુ સરસ, બહુ સરસ. ભગવાન મહાવીર સ્વામી ચંડ કૌશિકને કયા 2 શબ્દ કહે છે? ભગવાન મહાવીર સ્વામી ચંડ કૌશિકને કયા 2 શબ્દ કહે છે? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. મહાવીર સ્વામી ચંદ કૌશિક ને કહે છે બુજ બુજ. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 7. દ્રૌપદીજી કયા શબ્દો બોલીને મોટી ભૂલ કરે છે? દ્રૌપદી કયા શબ્દ બોલીને ભૂલ કરે છે? અ, શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ, જય જીનેન્દ્ર. દ્રૌપદી દુર્યોધનને કહે છે આંધળાનો દીકરો આંધળો જ હોય ને, એમ કહીને મહાભારતની સર્જન બીજ રોપી દે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. કઈ 2 વસ્તુ ગાળીને વાપરવી જોઈએ? કઈ 2 વસ્તુ ગાળીને વાપરવી જોઈએ? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. પાણી અને વાણી 2 વસ્તુ ગાળીને વાપરવી જોઈએ. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. મરીચી કુમારનો આત્મા આગળ જતા કયા તીર્થંકર બને છે? મરીચી કુમારનો આત્મા આગળ જતા કયા તીર્થંકર બને છે? શીલાબેન શાહ. જી સાહેબ, જય જીનેન્દ્ર. જય આગળ જીનેન્દ્ર. આગળ જઈને મરીચી કુમાર 24મા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર બને છે. બહુ સરસ, બહુ સરસ. છેલ્લો પ્રશ્ન. કઈ 4 વસ્તુ નીકળી ગયા પછી પાછી આવતી નથી? કઈ 4 વસ્તુ નીકળી ગયા પછી પાછી આવતી નથી? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. 4 વસ્તુ નીકળી ગયા પછી પાછી આવતી નથી. એમાં પેલું છે શરીરમાંથી નીકળેલો પ્રાણ, બીજું છે ગયેલો સમય, અને ત્રીજું છે બાણમાંથી નીકળેલું તીર, અને તો ચોથું છે બોલેલા શબ્દો. આ બહુ 4 વસ્તુ ક્યારે પાછા ન આવે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.